નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ગુજરાત સરકારના શ્રમિક વિભાગમાં કામ કરતા શ્રમિકો અને મિત્રો અલગ અલગ અસંગઠિત ક્ષેત્રો અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો માટે જે લઘુત્તમ વેતન દર એટલે કે મિનિમમ વેજીસમાં સરકારે ગઈકાલે વધારો જાહેર કર્યો છે. તો જાણીએ મિત્રો કે ગુજરાતમાં કયા વિભાગના શ્રમિકોને જે છે તે દૈનિક કેટલા રૂપિયાનો વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. જાણીશું કે મિનિમમ વેજીસ શું હોય છે અને મિનિમમ વેજીસમાં જે વધારો થયો છે તે કયા વિભાગના શ્રમિકોને લાગુ પડશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાતમાં આપણે વાત કરીએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગામાં કામ કરતા શ્રમિકોને હવે દૈનિક 280 રૂપિયા મળશે. આવું ગઈકાલે મિત્રો કેન્દ્ર સરકારે મનરેગાના કર્મચારીઓ માટે જે શ્રમિકોના લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસમાં વધારો કર્યો છે તેના દ્વારા સરકારે જાહેર કર્યું છે. મિત્રો રાજ્યમાં મનરેગાના શ્રમિકોને પહેલાં 256 રૂપિયા મળતો હતો, જેમાં મિત્રો 24 રૂપિયાનો વધારો કરતાં દૈનિક ગુજરાત સરકારે શ્રમિકોને હવે દૈનિક 280 રૂપિયા મળશે તેવી જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના પરામર્શ સાથે વિવિધ રાજ્યોના વેતન દરોમાં 3 થી 10% વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોના દૈનિક વેતન દરમાં વધારો કર્યો છે. ચૂંટણી પંચના પરામર્શમાં રહીને લોકસભાની ચૂંટણી પહેલાં આ વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનો અમલ 1 એપ્રિલ 2024ના રોજ શરૂ કરાશે. વાત કરીએ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોમાં 3 થી 10% સુધીના વેતનમાં વધારો જાહેર કર્યો છે. આ વધારાના કારણે ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક 280 રૂપિયાનું વેતન મળશે. આ અગાઉ શ્રમિકોને 256 રૂપિયા આપવામાં આવતા હતા, જે ગયા વર્ષે વધારવામાં આવ્યા હતા. મનરેગા યોજનાની શરૂઆત ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2005માં કરવામાં આવી હતી. આ યોજનામાં તળાવો, ખાડા, ગટર બનાવી વગેરે જેવા ગ્રામ્ય લેવલના કામો કરાવી અને શ્રમિકોને કામ પર રાખવામાં આવે છે. શ્રમિકો માટે આ રોજગાર ગેરંટી યોજના છે. રાજ્ય ગ્રામીણ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિભાગ દ્વારા યોજના હેઠળ નવેમ્બર 2023 સુધીમાં રાજ્યમાં કુલ 44.72 લાખ ગ્રામીણ પરિવારોને જોબ કાર્ડ આપવામાં આવેલા છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રતિદિન 256 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે, પરંતુ હવે તેમાં દૈનિક ધોરણે 24 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા વર્ષમાં કુલ 8.43 લાખ પરિવારોને 358.94 લાખ માનવ દિનની રોજગારી આપવામાં આવી હતી, જે પૈકી મહિલાઓને 168.73 લાખ માનવ દિનની રોજગારી મળી છે. આ યોજના હેઠળ ગયા વર્ષે નવેમ્બર મહિના સુધીમાં 1,04,336 કામો પૂરા કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર વેતન દર 375 રૂપિયા મિનિમમ હોવો જોઈએ. પાર્લામેન્ટમાં તાજેતરમાં રજૂ કરાયેલ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પરની સંસદીય સ્થાયી રિપોર્ટ અનુસાર મનરેગાના વેતન દરોમાં ખૂબ તફાવત જોવા મળે છે. સમિતિએ કહ્યું હતું કે શ્રમિકોને જે વેતન આપવામાં આવી રહ્યું છે તે પૂરતું નથી, તેથી દરોમાં વધારો કરવો જોઈએ. સમિતિએ નોંધ્યું હતું કે મનરેગા યોજનામાં લઘુત્તમ વેતન પ્રતિદિન 375 રૂપિયા હોવું જોઈએ. આમ મિત્રો ગુજરાત સરકારના મનરેગાના શ્રમિકોને 24 રૂપિયાનો વધારો કરી 280 રૂપિયા પ્રતિ દિવસનો જે છે તે લાભ મળવાપાત્ર થશે. આશા રાખીશું કે ગુજરાત રાજ્યના અન્ય સંગઠિત અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા અને ઘણા લાંબા સમયથી જેઓ મિનિમમ વેજીસમાં વધારો રાહ જોઈને બેઠા છે તેવા અસંગઠિત ક્ષેત્રના સ્કિલ, સેમી સ્કિલ અને અનસ્કિલ્ડ કર્મચારીઓ માટે પણ ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરી અને પગાર વધારી આપે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.